નવરાત્રિની શરૂઆતમાં છાંટા થઈ શકે છે. છઠ્ઠી નવરાત્રિથી લગભગ બીજો ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે. એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે. જી. ગુજરાતમાં અત્યારે વરસાદનો એક રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદની આગાહી છે. નવરાત્રિમાં તમારે છત્રી અને રેનકોટ સાથે તૈયાર રહેવાનું છે, એવી આગાહી અંબાલાલ કાકાએ કરી છે. અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદનો એક ભયાનક રાઉન્ડ આવશે, જે મોટાભાગના વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક વરસાદ સાથે આવવાનો એ રાઉન્ડ છે. 20 તારીખથી એની શરૂઆત થવાની છે અને એક અઠવાડિયા સુધી એ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવી શકે છે. અરબી સમુદ્રમાં પણ કરંટ છે, સાથે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો પણ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ આખા ગુજરાતને ભીંજવીને જાય તેવી સંભાવના છે. નવરાત્રી સમયે વરસાદ પડી શકે છે. કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, કયા જિલ્લાઓમાં એલર્ટ છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી સાંભળો. હમણાં 20-22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થશે. પરંતુ ચોમાસાના પીછેહટ વચ્ચે પણ 25મી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10થી 12 ઓક્ટોબર ઉપર વાદળવાળું કે કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા છે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું. પણ આમ તો પહેલી, બીજી અને ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત હશે. જી. નવરાત્રી દરમિયાન તો વરસાદનું હવે કહ્યું. નવરાત્રીની શરૂઆતમાં ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે અને લગભગ 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર પછી હવામાન રહે, પણ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રી જે છે એમાં અલગ અલગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. જી. નવરાત્રિની શરૂઆતમાં છાંટા થઈ શકે છે. છઠ્ઠી નવરાત્રિથી લગભગ બીજો ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે. એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે. જી.